નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગરમીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત કહે છે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે. સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. એમની સાથે વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પરેશભાઈ, પહેલો સવાલ એ છે કે એક તો આટલી બધી ગરમી અને ગરમીની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવે છે. ચોક્કસ આમ જોવા જઈએ તો લગભગ આપણે ઉનાળાના જે શરૂઆત થઈ છે ને એમાં પણ એક સ્ટેપ તો આપણે આગળ વધી ગયા છે, કેમ કે હીટવેવનો એક રાઉન્ડ છે 9 થી 13 માર્ચ વચ્ચે આવી ચૂક્યો છે. જે 9 થી 13 માર્ચ વચ્ચેનો જે સમય હતો ત્યારે તાપમાન છે 41 ડિગ્રી સુધી અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યું હતું. ને એમાં પણ જે અમે અલગ અલગ રીજનનું માર્કિંગ કરતા એમાં તમામ રીજન આવી જાય છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત. કેમ કે જ્યારે વેધરની અમે ચર્ચા કરતા હોય છે ત્યારે મધ્ય ગુજરાતમાં પાછું જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એનું અલગથી કરવું પડે છે, કેમ કે સેટેલાઇટના માધ્યમથી પણ જે પ્રિડિક્શન કરતા હોય, જે અલગ અલગ હવામાનની રડારો છે એમાં પણ બધા એક પાર્ટ પાડેલા છે. એટલે તમામ રીજનોની જો વાત કરવા જઈએ તો તમામ રીજનની અંદર ક્યાંય ને ક્યાંય હીટવેવ આપણે જોવા મળી હતી. અને એ હીટવેવ પછી એક ફરીથી હવામાનમાં પલટો આવી રહ્યો છે. એના બે કારણ છે. એક તો સતત આપણે ગરમીનું માહોલ છે. અત્યારે આમ પણ આ વર્ષે શરૂઆતથી જ આપણો ઉનાળો જોવા મળી રહ્યો છે, ને એમાં પણ અત્યારે ઉત્તર ભારતના પહાડો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. હવે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા 2-4 દિવસની અંદર આપણે જોયું હશે કે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોની અંદર સ્નોફોલ પણ આપણે સમાચાર મળ્યા છે કે સ્નોફોલ ત્યાં થઈ રહ્યો છે. એટલે બરફ વરસાદ થાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે. હવે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે ટ્રફ હોય છે એ ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. એટલે 700 એચપી લેવલે એક અસ્થિરતા બની રહી છે. અને આમ પણ જોવા જઈએ તો ગરમીને કારણે જે શિયાળુ પવન હતા એમાંથી આપણે ઉનાળુ પવન થયા, એટલે કે ઉત્તર પૂર્વના પવન હતા એમાંથી ઘણી જગ્યાએ પશ્ચિમના પવન તો ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવન થયા છે. જે વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો છે, એટલે કે આરબના પવનો ફૂંકાઈ રહ્યા છે, એ વિસ્તારમાં આપણે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળી રહી છે. અને જે વિસ્તારમાં પશ્ચિમના પવનો છે એ વિસ્તારમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે આ પવનોની દિશા અને એની સાથોસાથ ઊંચું તાપમાન, જેને કારણે અરબ સાગર છે એમાં પણ ક્યાંય ને ક્યાંય એક એન્ટી સાયક્લોન પણ છે ને એક સર્ક્યુલેશન પણ છે. હવે એ સર્ક્યુલેશન અને એન્ટી સાયક્લોન છે એની સાથોસાથ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ભેજ ગુજરાત સુધી આવ્યો છે, એનો ટ્રફ લંબાયો છે, એને કારણે 700 એચપી લેવલે મોટી અસ્થિરતા અત્યારે બની ચૂકી છે. હવે આ અસ્થિરતા છે એ ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને એ અસ્થિરતાને કારણે આવનારા 2 દિવસ સુધી રાજ્યના હવામાનમાં અનેક પ્રકારના આપને ફેરફારો જોવા મળશે. હવે માવઠું તો થવાનું છે, પણ એનાથી વિશેષ વાત હું આપને એ કરું કે જેવી રીતે 9 થી 13 માર્ચમાં જે હીટવેવ હતી એ પછી આપણે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવ્યું હતું. આજે 18 તારીખ થઈ ચૂકી છે. આજથી લઈને 21 તારીખ સુધી નોર્મલ કરતા પણ અત્યારે 1 ડિગ્રી તાપમાન નીચું આવી ગયું છે. સ્વાભાવિક રીતે અમુક વિસ્તારોની અંદર હજુ પણ આપણે ગરમી જેવો માહોલ લાગતો હશે, પણ જે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં જે તાપમાન હોય એના કરતા 1 ડિગ્રી તાપમાન નીચે છે. એટલે અનેક વિસ્તારની અંદર આજથી 30 ડિગ્રી કરતા પણ તાપમાન નીચું આવ્યું છે અને આ તાપમાન 21 તારીખ સુધી નીચું રહેશે. એટલે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર 30 ડિગ્રી કરતા નીચું તાપમાન આવું લગભગ મારી પાસે વ્યક્તિગત ડેટા છે ત્યાં સુધી છેલ્લા 80 વર્ષની અંદર આ પહેલો રેકોર્ડ છે કે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં તાપમાન 30 ડિગ્રી કરતા નીચું આવ્યું હોય. બીજી વાત એ છે કે અત્યારે જે આ અસ્થિરતા પસાર થઈ રહી છે એમાં આજેથી અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ પણ થયું છે. અને આજે સાંજ સુધીમાં જે કચ્છના વિસ્તાર છે, ખાસ કરીને પાકિસ્તાન બોર્ડરે આવેલા જે વિસ્તારો હશે એ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આવતીકાલે 19 તારીખ છે, આવતીકાલે થોડીક તીવ્રતામાં વધારો થવાનો છે. 19 માર્ચ 2026 ના રોજ જે વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના ભાગો છે. કચ્છની અંદર જે પાકિસ્તાન બોર્ડર વિસ્તારો હોય અથવા તો જે આ નલિયા, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, ભુજ, ભચાઉ આ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા પડશે. એક રાપર તાલુકો છે એમાં કદાચ ઝાપટાનું પ્રમાણ ઓછું રહી શકે, બીજા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર ભારે ઝાપટા પડી શકે છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પછી પાટણ અને મહેસાણા આ 4 જિલ્લા એવા છે કે એની અંદર હળવાથી ભારે ઝાપટા અને અમુક જગ્યાએ ભારે કરતા પણ થોડા વધારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ત્રીજું રીજન હશે સૌરાષ્ટ્ર.
હવે સૌરાષ્ટ્ર રિજનની વાત કરવા જઈએ તો સૌથી વધારે તીવ્રતા સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લો, આ 3 જિલ્લા એવા છે કે ત્યાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ નોંધાશે. મોરબી, સુરેન્દ્રનગરમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ થશે. 1-2 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે. રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તાર છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. બોટાદ, ભાવનગર અને અમરેલીની અંદર વરસાદના ઝાપટાની શક્યતા ખૂબ ઓછી છે, છતાં પણ ત્યાં જોવા મળશે, પણ ત્યાં સીમિત વિસ્તારોની અંદર જોવા મળશે. મધ્ય ગુજરાતનું સાણંદ, આણંદ, નડિયાદ હોય અથવા તો ખેડા છે, અમદાવાદ, ગાંધીનગર છે, વડોદરા છે, આ તમામ વિસ્તારમાં મોટા ભાગે ઝાપટાની શક્યતા અને વધારે પડતા તો વાદળછાયું વાતાવરણ થશે. ખાસ કરીને પ્રોપર અમદાવાદ છે એમાં પણ આવતીકાલે સાંજ સુધીમાં હળવા ઝાપટા નોંધાઈ શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, એમાં બહુ ખતરો હાલ નથી દેખાતો, પણ ચોક્કસથી ત્યાં પણ વાદળછાયું વાતાવરણ થશે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગે વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે. 1-2 જગ્યાએ કદાચ સામાન્ય ઝાપટા પડી શકે, એટલે વધારે શક્યતા છે બેન આની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, આ 3 વિસ્તાર એવા હશે કે એમાં આવતીકાલે 19 તારીખના રોજ ઝાપટા નોંધાઈ શકે છે. જોકે ઝાપટા હશે સાર્વત્રિક નહીં હોય અને આની અંદર અતિ ભારે વરસાદ પણ નથી. અતિ ભારે એટલે કે જે દિવાળી પછીના સેશનમાં જે આપણે વરસાદ જોયો હતો એવો કોઈ હેવી વરસાદ નથી, પણ આને ઝાપટા કહી શકાય એ પ્રકારનો વરસાદ આપણે જોવા મળી શકે. બીજી વાત એ છે કે અમુક વિસ્તારની અંદર હાઈ ટેમ્પરેચરને કારણે આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. એટલે જો કે એ વિસ્તારો ખૂબ ઓછા હશે, પણ જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને પવનની ઝડપ છે ત્યાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એ વિસ્તાર સીમિત હશે, બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટા પડશે. બીજા વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ લગભગ 15 થી લઈને 20 કિલોમીટરની રહેશે. એટલે આમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઇફેક્ટ છે પડવાની છે. 19 તારીખે ખાસ કરીને આ ઝાપટાઓની શક્યતા વધારે છે. 20 તારીખે જે ઝાપટા પડશે એ ઝાપટા છે એમાં વિસ્તારો ખૂબ ઘટી જશે 19 તારીખ કરતા, અને એક સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડશે. એટલે ખાસ તો 19 અને 20 તારીખ આ 2 દિવસ છે એ આપણા માટે થોડાક ખતરારૂપ ગણી શકાય રાજ્ય માટે. અને એ પછી 21 તારીખથી ફરીથી આપણું વાતાવરણ છે રાબેતા મુજબનું થાય અને 22 તારીખથી ધીમે ધીમે ફરીથી પાછું તાપમાન ઊંચું જાય અને એક આકરા ઉનાળાની પાછી ફરીથી આપણે ઝલક જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. એટલે આ 19-20 નું માવઠું છે બેન, અને માર્ચ મહિનાની અંદર એટલું પણ કહી શકાય કે આ માર્ચ મહિનાનું છેલ્લું માવઠું નથી. એટલે કે માર્ચ મહિનામાં 19 અને 20 માર્ચે માવઠું પડી જાય એનાથી આપણે છુટકારો નથી થવાનો. કદાચ મને એવું લાગી રહ્યું છે કે 28, 29 અને 30 માર્ચ એમાં પણ ફરીથી લગભગ એક માવઠાનો રાઉન્ડ છે એ આવે તેવી શક્યતાઓ છે. જો કે સેટેલાઇટના માધ્યમથી અમે અલગ અલગ જે પ્રિડિક્શન કરી રહ્યા છે, અલગ અલગ મોડેલોને અમે જે ફોલો કરી રહ્યા છે એ મુજબ અત્યારે અમને શક્યતા દેખાઈ રહી છે. આગળ પછી એમાં ફેરફારો થશે, અસ્થિરતા કદાચ દિશા બદલશે તો ચોક્કસ તેની માહિતી આપવામાં આવશે. બાકી આપણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં પણ અમને વરસાદની શક્યતા લાગી રહી છે. પરેશભાઈ, આને પ્રી મોન્સૂન એક્ટિવિટી સમજવી કે પછી આને આપણે અત્યારે જે સિસ્ટમ છે એના કારણે પડતો વરસાદ અને ક્યાં સુધી એની અસરો રહેવાની છે? એટલે તમે પહેલા જ્યારે પ્રિડિક્શનમાં કહેતા હતા કે એપ્રિલમાં વરસાદ પડશે, મેમાં પણ વરસાદની સંભાવના છે. જો કે પહેલી વાત તો એ છે કે આને પ્રી મોન્સૂન એક્ટિવિટી ના કહી શકાય, આને અનસિઝનલ રેન કહી શકાય, એટલે કે માવઠું આપણી ગુજરાતી ભાષામાં. એનું કારણ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો હજુ ઘણી બધી દૂર છે. જે 15 એપ્રિલ પછીથી જે સમીકરણો બંધાતા હોય છે ને એ સમીકરણો એમાં પણ ખાસ કરીને જે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદરથી જે ભેજ આવતો હોય ને એને કારણે જે ઝાપટા પડે, વરસાદ પડે એ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં લેતા હોય છે. પણ અત્યારે જ્યાં ઝાપટા પડવાના છે એનું પાછળનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અતિ ગરમી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને સંયોગને કારણે જે ઝાપટા પડવાના છે એ માવઠું છે, આ પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી. બીજી વાત એ છે કે આ માર્ચ મહિના પછી એપ્રિલ અને મે તો એમાં પણ ચોક્કસ અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે એપ્રિલ મહિનામાં પણ એક માવઠાની શક્યતા છે અને મે મહિનો છે એમાં પણ માવઠાની શક્યતાઓ છે. અને આ વર્ષે આમ જોવા જઈએ તો અલ્નીનો છે એ પણ સક્રિય થવા જઈ રહ્યો છે. લગભગ અલ્નીનો છે ઓગસ્ટમાં સક્રિય થશે, છતાં પણ એની જે અગાઉથી જે ઇફેક્ટ આવતી હોય છે એ મુજબ આ વર્ષે થોડું ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે, એટલે કે ઊંચું તાપમાન જોવા મળશે. અનેક જગ્યાએ આ વર્ષે 46 ડિગ્રીને પણ પાર કરે, એટલે કે 46+ ટેમ્પરેચર જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. હવે એને કારણે જે આપણું જે જમીની તાપમાન ઊંચું જવાનું છે એના સાથોસાથ જો સમુદ્રી તાપમાન છે એ પણ મે મહિનાની અંદર અપ થાય
તો મે મહિનાની અંદર અત્યારના જે લાંબા ગાળાના અમારા જે અનુમાનો હોય છે, જેમાં ખાસ કરીને અલ્નીનો, લાનીના, આયોડીન, એમજેઓ, આ તમામ પેરામીટરોના આધારે હું એક સ્ટેટમેન્ટ એવું પણ આપી શકું કે 2026ના ચોમાસા પહેલા એક સાયક્લોન પણ સંભવ છે. એ પછી 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે ગમે ત્યારે હોઈ શકે છે, પણ સંભવ એ છે. અત્યારે આપણે શક્યતા દર્શાવી શકીએ, ફાઇનલ આગાહી નથી, પણ આવી શક્યતા છે. હું તો આપને એ પણ વિનંતી કરું છું કે આ એક નોંધ રાખવી. જ્યારે પણ સાયક્લોન આવશે ત્યારે આપણે દરેક ગુજરાતી મિત્રોને આપણે યાદી અપાવશું કે આપણે માર્ચ મહિનામાં આ સાયક્લોન વિશેની ચર્ચા કરી ચૂક્યા છે એમ. હવે વરસાદ તો પડી જશે, માવઠું પડી જશે, પણ એના પછીનો ઉકળાટ કેટલો રહેવાનો, ગરમી કેટલી વધવાની સંભાવના છે? અત્યારે આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે, એટલે કે 22 માર્ચ થી લઈને જે 31 માર્ચ સુધીનું જે સેશન હશે, એ સેશનની અંદર પણ આમ તો તાપમાન વધવાનું છે. ઉકળાટ કરતા ટેમ્પરેચર વધારે હશે. ઉકળાટ આખી વસ્તુ અલગ હશે, ટેમ્પરેચર જ્યારે હ્યુમિડિટી વધે છે ત્યારે આપણે એકદમ બફારો થતો હોય છે, એ કન્ડિશન અલગ હોય, અને જે તાપમાન છે એ પણ કન્ડિશન, બંને કન્ડિશન અલગ હોય છે. એટલે હમણાં આપણે બફારો કે ઉકળાટ નથી થવાનો, પણ તાપમાન ચોક્કસથી માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઊંચું જવાનું છે, જેમાં અનેક વિસ્તારની અંદર 22 થી 30 માર્ચ વચ્ચે તાપમાન 41 થી લઈને 42 ડિગ્રી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે 40 પ્લસ તો 22 તારીખ પછીથી તાપમાન થઈ જ જવાનું છે, એવું અત્યારે ફાઇનલ લાગી રહ્યું છે. અને જે એપ્રિલ અને મે મહિનો હશે એની અંદર એવરેજ તાપમાન લગભગ મારું માનવું છે કે 44-45 ડિગ્રી રહેવાનું છે, અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 46 અને 46 પ્લસ રહે. અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના જે અમુક જે હીટ સિટી કહેવામાં આવે છે એની વાત કરવા જઈએ તો આ વર્ષે ઓલ ઓવર ગુજરાતની અંદર સૌથી ઊંચું તાપમાન સાબરકાંઠાના ઈડરની અંદર નોંધાશે, અને બીજા નંબરે હશે આપણું અમદાવાદ. એટલે ઈડર છે એ સૌથી વધારે ગરમ રહેવાનું છે, બીજા નંબરે અમદાવાદ હશે, અને બાકીના પછી અન્ય વિસ્તારો. કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર કંડલા છે એ સૌથી આ વર્ષે ગરમ સિટી રહેવાનું છે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી સૌથી ગરમ રહેવાનું છે. અમરેલી ને રાજકોટ બંને આમ તો એક સાથે જ રહેશે, પણ ઓલ ઓવર ગુજરાતની જ્યારે વાત હોય ત્યારે આ વર્ષે ઈડર છે એ લગભગ આખા ગુજરાતને ચોંકાવી દેશે એવું મને લાગી રહ્યું છે. પરેશભાઈ, છેલ્લો સવાલ છે. તમે જે ચક્રવાતની વાત કરી, તો જો એ સાયક્લોન બને છે તો એના કારણે ચોમાસાને અસર થવાની, ચોમાસું મોડું બેસશે, કે અત્યારે તમારું પ્રેડિક્શન શું કહે છે કે ઉનાળા પછી ચોમાસું સમયસર આવી જશે? જો પહેલી વાત તો એ છે કે અલ્નીનો સક્રિય થવાનો છે, એને કારણે સમુદ્રી તાપમાન ઊંચું જાય. સ્વાભાવિક રીતે જ્યારે પણ સમુદ્રી તાપમાન છે 29 ડિગ્રી કરતા ઊંચું જાય અને ત્યારે ત્યાં વરસાદની સિસ્ટમ બનતી હોય, જેને કારણે ત્યાં પછી આપણે સાયક્લોન બનતું હોય છે. એટલે તમામ જે પરિબળો છે અત્યારે સાયક્લોનના સંકેત આપી રહ્યા છે. પણ બે વાત છે કે સાયક્લોન છે અરબ સાગરમાં બને છે કે બંગાળની ખાડીમાં બને છે, એ પણ જોવાનું રહેશે. જો બંગાળની ખાડીમાં બનતું હોય તો એને તો ગુજરાત સાથે બહુ લેવા દેવા રહેતા નથી. અરબ સાગરમાં બને તો પછી ડાયરેક્ટ ગુજરાતને પણ ઘણી વખત હિટ કરતું હોય છે. ભૂતકાળમાં ઘણા બધા સાયક્લોનો લેન્ડફોલ થયા છે ગુજરાત ઉપર, એવી રીતે. પણ કયા લોકેશન ઉપર બને છે આગળ ખબર પડશે, પણ એટલું ચોક્કસથી છે કે જે પ્રકારે અત્યારે હવામાનની જે કન્ડિશન ચાલી રહી છે, જે વેધર સાયકલ સેટ થઈ છે, એ મુજબ ચોમાસા ઉપર આની કોઈ નેગેટિવ અસર નહીં પડે. ચોમાસું છે પણ નોર્મલ તારીખે અથવા તો નોર્મલ તારીખ કરતા 2 દિવસ વહેલું આવે તેવી શક્યતાઓ છે. એટલે લગભગ 12 જૂનથી લઈને 15 જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસાના શ્રી ગણેશ થઈ જશે, અને એકંદર જોવા જઈએ તો ચોમાસું પણ સારું રહેશે. એક માર્કેટની અંદર અત્યારે કહી શકાય કે સોશિયલ મીડિયામાં એક એવો ડર પણ ફેલાવી રહ્યા છે અમુક લોકો કે આ વર્ષે અલ્નીનોની કન્ડિશનને કારણે ચોમાસું નબળું રહેશે, પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી, કોઈ પેનિક થવાની જરૂર નથી. કેમ કે અલ્નીનો સક્રિય થશે તો લગભગ ઓગસ્ટમાં થઈ શકે છે, અને ઓગસ્ટમાં સક્રિય થાય ને એની ઇફેક્ટ છે જ્યાં સુધી આપણે હિન્દ મહાસાગર સુધી પહોંચે, ઇન્ડિયન ઓશન સુધી પહોંચે, ત્યાં સુધીમાં તો આપણું ચોમાસું પૂર્ણ થઈ જાય. એટલે ચોમાસા ઉપર એની નબળી અસર ન પડે એવું મારું વ્યક્તિગત માનવું છે. એટલે ચોમાસાની શરૂઆત છે એ સમયસર થશે, ચોમાસું સારું રહેશે. અલ્નીનોની અથવા તો ચક્રવાતની બેમાંથી એક પરની અસર છે એ 2026ના ચોમાસા ઉપર નહીં પડે, અને ચોમાસું સારું રહેશે. હા, એક વાત અલગ છે કે લાંબા ગાળામાં આપણે જોવા જઈએ તો કદાચ જે છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ છે કે જે પાછળથી વરસાદ વધારે પડે છે દિવાળી ટાઈમે, એ કદાચ એનું પ્રમાણ ઘટી શકે છે, પણ ચોમાસાની અંદર નોર્મલ જે 100% આસપાસનો વરસાદ પડતો હોય એવું ચોમાસું રહેશે. એટલે ચોમાસું નોર્મલ રહેવાની સંભાવનાઓ છે. ને બેન, નોર્મલ ચોમાસું કોને કહી શકાય? જે ચોમાસા દરમિયાન 6
96% થી લઈને 106% સુધીનો વરસાદ નોંધાય એને આપણે નોર્મલ ચોમાસું કહેવાય. જો 106% કરતા વધારે વરસાદ નોંધાય તો એ અતિવૃષ્ટિમાં આવે છે, અને 96% ઓછો વરસાદ હોય તો એ અર્ધ દુષ્કાળ ગણાય છે. એટલે આ વર્ષે નોર્મલ ચોમાસું રહેવાનું છે એવી અત્યારે અમને પ્રબળ શક્યતાઓ લાગી રહી છે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. બાકી જે પણ માહિતી હશે તમારા પાસેથી લેતા રહીશું. થેન્ક યુ સો મચ.